બ્રેકિંગ ન્યૂઝ ભારત પ્રવાસે આવેલી ટીમના ખેલાડીઓને થયું ફૂડ પોઈઝનિંગ. હોટલમાંથી લેવામાં આવેલ ફૂડ સેમ્પલ બીસીસીઆઈએ કાર્યવાહી કરી. ભારતના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાની એ ટીમ ખેલાડીઓ બીમાર પડ્યા છે. તેમને અચાનક જ પેટમાં તીવ્ર દુખાવો અને ગંભીર સંકટજનક ફરિયાદ કરી છે. બીસીસીઆઈના અધ્યક્ષ રાજીવ શુક્લાએ હવે આ ઘટના પર એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં હાલમાં ભારત પ્રવાસે છે. ભારતે વિરુદ્ધ વન-ડે 3 મેચ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ વચ્ચે એક ચોંકાવનારી સમાચાર સામે આવ્યા છે. કાનપુરમાં ઓસ્ટ્રેલિયાના 4 ખેલાડીઓ અચાનક બીમાર પડ્યા છે. ખેલાડીઓને અચાનક પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર હેનરી થોર્ટને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના પર બીસીસીઆઈના અધ્યક્ષ રાજીવ શુક્લાએ પોતાનું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની અચાનક તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા છે. બોલર હેનરી 2 દિવસ સુધી ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. હજુ તે સંપૂર્ણપણે સ્વસ્થ નથી. અન્ય ખેલાડીઓને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જે કેટલાક તપાસ બાદ રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ કાનપુર લેન્ડમાર્ક હોટલમાં રોકાઈ છે અને તે આજ હોટલમાં જમવાનું આપવામાં આવે છે, જેને લઈ ખાદ્ય ઉદ્યોગ એક્ટિવ થયો છે. તેમજ હોટલના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.